કરશો? થાય ત્યાં સુધી તો કરીશ જ. અને આથી અમે અમારા ઘરે રહેવા જતા રહીશું, કારણ કે હું ઘર જમાઈ બનીને રહેવા નથી માંગતો. રાજીવ આવશે અને સાથે સ્નેહા પણ આવશે. તને ગમે કે ન ગમે, પણ એ તારો ભાઈ અને તારી ભાભી છે. સ્નેહાજી, 1 મિનિટ પહેલા હું તને ઘરમાં શાંતિથી રહેવાનું શીખવાડું છું અને તું શેખરને જોઈને તરત જ તારું વર્તન બદલાઈ જાય છે. આ છોકરી તમને રસ્તા ઉપર લઈ આવશે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી. કોઈ સારા મગજના ડોક્ટરને બતાડ. અરે યાર, મારો ફોન છે, મારે લેવો તો લઉં, ના લેવો તો ના લઉં. મે કમ ઇન? યા શેખર. નિશિત, યસ, મારે થોડી વાત કરવી હતી. બોલ. તમારી મહાન ભાભીનું ટેન્ડર તો પાસ કરી આપે છે અને કદાચ તને એનો ફાયદો પણ મળી જાય, તો પણ મારું શું? મને શું મળશે? ઓ, ડીલ કરવા આવ્યો છે. એવું જ સમજ. બોલ, શું જોઈએ? તું જ્યારે પણ એને બહાર લઈ જાય, રેસ્ટોરન્ટમાં કે પછી ગમે ત્યાં, મારે ફક્ત તમારા બેના પિક્ચર્સ જોઈએ છે. વોટ રબિશ. જો એ પિક્ચર્સ મારા મોમના હાથમાં આવે તો નહીં આવે. તારી માના હાથમાં નહીં, એ ફોટા મારી માના હાથમાં આવશે. અરે યાર, તું તો તારી ભાભીની પાછળ પડી ગયો છે. એને ઘરમાંથી કઢાવી છે કે શું? એવું જ કંઈક સમજી લે. જ્યાં સુધી હું એને મારા ઘરમાંથી ધક્કા મારીને બહાર નહીં કઢાવું, ત્યાં સુધી મારી જાતને સંતોષ નહીં થાય. અને જે દિવસે મારો ભાઈ એની સામું જોવાનું બંધ કરી દેશે, એ દિવસે મારા જીવને સંતોષ થશે. લુક યાર શેખર, મને એ છોકરીમાં કંઈ લાંબો ઇન્ટરેસ્ટ નથી. એ ઘડી મજા કરવી છે બસ. બાકી એની જિંદગી બરબાદ કરવાનો કોઈ મૂડ નથી મારો. હું તને એવું નથી કહેતો. યુ આર સ્ટુપિડ. જો એ પિક્ચર્સ તારા ભાઈના હાથમાં આવે તો એ આવીને મારું ગળું પકડે, વાત બગડી જાય. સમજે છે? શિટ. મારે એને એટલી બધી બદનામ કરી નાખવી છે કે એ કોઈને એનું મોઢું પણ બતાવવાને લાયક ના રહે. એક રસ્તો છે. બોલ, જલ્દી બોલ. તારી ભાભીના લફરામાં હું પણ ના પડું અને તું પણ ના પડ. આપણે કંઈક એવી ગેમ ગોઠવીએ કે સીધું જ ચેકમેટ. એ કેવી રીતે? નજીક આવીને સ્ટુપિડ. આવી બધી વાતો મોટેથી ના થાય. Brilliant, man. Brilliant. મોટી બા, મોટી બા, આવી બેટા. મોટી બા, હું જાઉં છું. જાય છે બેટા? અરે આ શું મોટી બા, મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, છતાં પણ જ્યારે જ્યારે હું મારા ઘરે પાછી જાઉં છું, તમારી આંખમાં આંસુ આવી જાય છે. અરે બેટા, દીકરી જેટલી વાર ઘર છોડીને જાય ને, એટલી વાર માવતર જાણે કાળજાનો ટુકડો જતો હોય ને એટલી જ પીડા અનુભવે. બાપુજી હતા ત્યારે રોજે રોજ વાત થતી. એ મને દુકાનેથી એકવાર ફોન તો કરે જ, અને તમે છો કે એક ફોન પણ નથી કરતા. તને આવું ઓછું આવે છે? કાલથી રોજ ફોન કરીશ બસ. મને તો એવું લાગે બેટા કે તું કામમાં હોય, બિઝી હોય. એવી બિઝી તો હું ક્યારેય નથી હોતી કે મારી માનો ફોન ન લઈ શકું. મોટી બા, હજી કહું છું, ચાલો થોડાક દિવસ મારા ઘરે. આ લોકોને જે કરવું હોય તે કરવા દો. એવું હશે તો બીજે ક્યાં જવાની? તારે ઘેર જ આવીશ ને. તમે કહ્યું હતું કે રાજીવ આજે જરૂર આવશે. ના આવ્યો ને? આવશે બેટા, એ જરૂર આવશે. ક્યાં સુધી મન મનાવ્યા કરશો? હવે તો સત્ય સ્વીકારી લો. રાજીવ આપણો નથી રહ્યો. મારે તો બાપુજી ગયા અને ભાઈ પણ. એવું શું બોલે છે તું? એ 100 વર્ષનો થાય. મોટી બા, હું એનું ખરાબ નથી ઈચ્છતી, બસ મારી સાથેનો એનો સંબંધ પૂરો થયો. રૂપાલી, ખરેખર કહું છું, કાલના એના વર્તન પછી એના ઉપર મને કોઈ આશા નથી રહી, અને તમે પણ આશા ના રાખતા.
આશા તો હું કોઈની પાસે નથી રાખતી. તારા બાપુજી હંમેશા કહેતા, ઈશ્વર પાસે પણ માંગવાનું નહીં, માગીને એને નાનો નહીં બનાવવાનો. સારું, જેમ ગમે ને તેમ કરજો. આ તો તમારા માટે જીવ પડે છે ને એટલે બોલાઈ જાય છે. જાણું છું બેટા, સૌનો એકબીજા માટે જીવ બળે છે, છતાં આ ઘરના લોકો એકબીજાને સમજવા તૈયાર નથી. નવાઈની વાત છે ને? હશે, ચાલ તો નીકળ. કેમ હારી ગઈ ને? ના આવ્યો ને રાજીવ? મને તો ખબર જ હતી. એ તો જેવું ઈચ્છીએ ને એવું જ થાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ઈચ્છતી નહોતી કે રાજીવ અહીંયા આવે? કેમ હમણાં જ તો તે કહ્યું કે નહીં આવે નહીં આવે. ભાઈ તો તારો જ છે ને, તારી વાત સાંભળી ગયો હશે એટલે ના આવ્યો. શું મોટી બા, એમ તો કોઈ વાત સાંભળતું હશે. અરે વાહ, કેમ ન સાંભળે? તારો ગુસ્સો પહોંચી ગયો હશે એના સુધી એટલે ના આવ્યો. હા 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 હા, ધન્ય છો તમે. તમને હજી પણ આશા છે કે રાજીવ આવશે. કઈ માટીના બનેલા છો તમે? માટીની તો મને ખબર નથી, પણ હું એક માં છું અને માં ક્યારેય પોતાના સંતાનોના પાછા ફરવાની આશા છોડી શકતી નથી. એક વડલા પર કલબલાટ કરતા પંખીઓ સવારે પોતપોતાની દિશામાં ચણ ચડવા માટે ઉડી જાય છે અને સાંજે પાછા ફરે છે. ત્યારે વડલાની જેમ ઊભી રહેલી માં ઉડી જતા પંખીઓને રોકી શકતી નથી અને સાંજે પાછા ફરે ત્યારે પ્રેમથી એમને આવકારે છે. એક માએ આટલું કરવું જ જોઈએ અને એક માં આ જ કરે છે. મોટી બા, મને ખબર છે મારી મોટી બા વડલા જેવી છે. એના સંતાનોને છાંયડો પણ આપે છે અને આશરો પણ. જોયું, મેં કહ્યું તું ને મારો દીકરો આવી જશે. આવી ગયા યુવરાજ. હા નોકરાણી, આઈ મીન મહારાણી. જોયું ને મોટી બા, આવતાની સાથે ગમે તેમ બોલવા માંડ્યો. એમાં ગમે તેમ શું બોલ્યો? જોતી નથી તારી સામે? આ જો, આ નાયા ધોયા વગરની તારા વાળ જો, આમ ગંદી ગોબરી ફરે છે. જોયું ને મોટી બા? મોટી બા આ જ જોવાનું છે હવે આ ઉંમરે. મોટી બા જોઈ શું રહ્યા છો? આને કાઢો ઘરમાંથી, રોગચાળો ફેલાવશે અહીંયા. હવે હું નથી જવાની, અહીંયા જ રહેવાની છું. હા. કેમ? સમીર કુમારે કાઢી મૂકીને? મને ખબર જ હતી કે આવો દિવસ આવશે જ. મોટી બા, હું જાઉં છું. નથી જતી. સમીર કુમારે કાઢી મૂકીને? કાઢી મૂકી? એ તું મારે છે કેમ પણ? મોટી બાને કહી દો મને મારે નહીં. આ મારી. શું કરે છે તું? મને માર નહીં. મારી. અરે જો તારે મને મારવું હોય ને તો પણ નાઈને જવાનું, માર નહીં. મોટી બા. અરે અરે, શું કરો છો તમે લોકો? અરે શાંત થઈ જાઓ. તમે કહેતા હતા ઈશ્વર મારી વાત સાંભળે છે. આજે ખાતરી થઈ ગઈ. મેમ, યોર કોફી. થેન્ક યુ. હું જોઉં છું કે તું સોરી તું કહી શકું ને? ઓફ કોર્સ. હું જોઉં છું કે તું ખૂબ જ સિન્સિયરલી કામ કરે છે. ઓફિસમાં બધાના ફોન આવે છે, બધા પોતાની રીતે આમ તેમ ફરતા હોય છે, પણ તું એકવાર તારા ટેબલ પર બેસે પછી ભાગ્યે જ ઊભી થાય છે. એવું કંઈ નથી સર, બટ યસ, મને મારું કામ ગમે છે અને મારું કામ બેસ્ટ રીતે થવું જોઈએ એવો મારો આગ્રહ હોય છે.
ગ્રેટ, એટલે જ તું મને ખૂબ ગમે છે. વોટ? આઈ મીન તારી સિન્સિયરિટી, તારું કમિટમેન્ટ ગમે છે. એમાં કંઈ ખોટું છે? ના ના, તું કોઈને પણ ગમી જાય એવી છે. આટલી બ્યુટીફુલ અને આટલી હોશિયાર છોકરી. ના સર, એવું કંઈ નથી. પણ એનીવે ફોરગેટ ઇટ. હું અહીંયા એક ગુડ ન્યૂઝ આપવા આવ્યો છું. તારું ટેન્ડર પાસ થઈ ગયું છે. યા, મેગા સ્ટોર્સમાંથી લેટર ઓફ કન્ફર્મેશન આવી ગયો છે અને મોમ ખૂબ જ ખુશ છે અને સરપ્રાઈઝ પણ. અને હા, થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ધ ડેવિલ અપિયર્સ. ફોન ઉપાડ. જાઓ, મળી આવો રીવા દેવીને. થેન્ક યુ સર. મને ખબર છે કે આ ટેન્ડર પાસ કરાવવા તમે પણ. કમ ઓન, મેં જે પણ કંઈ કર્યું એ મારી કંપની માટે કર્યું છે. ફાયદો તો આખરે મને જ છે ને. તો પણ સર, આ ટેન્ડર મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મેમે નોટિસ આપ્યા પછી જો આ ન થયું હોત તો. એવું બને જ કેવી રીતે? મેં તને મદદ કરવાનું કહ્યું હતું તો મારે મદદ કરવી જ જોઈએ ને, રાઈટ? માણસે પોતાનું કમિટમેન્ટ તો પાળવું જ જોઈએ. ઓ યસ, મને યાદ છે. મારે તમને ડિનર પર લઈ જવાના છે. ઓહો, હું એ યાદ નહોતો કરાવતો. પણ મને યાદ છે. ધેટ્સ વેરી નાઇસ. હવે આ ફોન ઉપાડી લે, બાકી મોમને તો ઓળખે જ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હેલો, યસ મેમ. યસ યસ, આઈલ બી ધેર. યા, થેન્ક યુ મેમ. એ મોટી, હા બેટા, કેટલા દિવસે આપણે આમ શાંતિથી બેઠા હોઈશું નહીં? હા, મને પણ બહુ સારું લાગ્યું. તારા બાપુજીના ગયા પછી આજે પહેલી વાર આટલી શાંતિથી વાતો કરી. મોટી બા, આવી શાંતિ હંમેશા ન રહી શકે? એની તો મને ખબર નથી બેટા, પણ એટલું નક્કી છે કે શાંતિમાં કે અશાંતિમાં, સુખમાં કે દુઃખમાં, મુશ્કેલીમાં કે સારા સમયમાં હું આ ઘરને વિખરાવા નહીં દઉં. તું શું કામ ચિંતા કરે છે મોટી બા? એવું કંઈ જ થવાનું નથી. નહીં થાય ને બેટા, એટલું તો તું મને વચન આપે છે ને. મોટી બા, મારે વચન આપવાની જરૂર છે? અને તને મારા શબ્દોમાં વિશ્વાસ નથી? સાચી વાત છે બેટા, તે કહ્યું જ એટલું બસ છે મારી માટે. મારે વચન નથી જોઈતું. મોટી બા, હું જાણું છું કે સ્નેહાના લીધે આ ઘરમાં છો બેટા, કોઈના લીધે કશું જ થતું નથી. જે થયું એ ભૂલી જવાનું અને આનંદથી સાથે રહેવાનું. તમે નાના હતા ત્યારે ભાઈ બહેનો એકબીજા સાથે નહોતા ઝઘડતા? પછી 5 મિનિટમાં ભેગા થઈને પાછા રમવા માંડતા. મોટી બા, નાનપણના એ દિવસો કેમ બદલાઈ જતા છે? આજે શેખર મળ્યો. એના મનમાં સ્નેહા માટે એટલું બધું ઝેર છે અને સામે સ્નેહા પણ. છો બેટા, આજે હું બધાને ભેગા કરીને વાત કરવાની છું. દરેકે પોતાના મનની વાત કહી દેવાની. એકવાર વાત થઈ જાય પછી કોઈએ કોઈની વિરુદ્ધ કશું જ રાખવાનું નહીં. નહીં થાય મોટી બા. સાચા હૃદયથી વાત કરવા માંગીશું ને તો જરૂર થશે. મને ખાતરી છે મોટી બા. હા, તો હું તૈયાર છું. મને કોઈની સામે વાંધો નથી. બસ તો પછી સાંજે શેખર અને સ્નેહા આવી જાય એટલે આપણે વાત કરી લઈએ. તું કહે છે તો કરી લઈએ મોટી બા, પણ મને નથી લાગતું કે. બેટા, સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધા રાખ તારામાં, તારી ભાવનામાં, તારા સારા વિચારોમાં. તું બધાનું ભલું ઈચ્છતો હોઈશ તો બીજા પણ તારું ભલું જ ઈચ્છશે. સમજુ છું મોટી બા, બસ સ્વીકારતો નથી. સ્નેહા જુદા પ્રકારની વ્યક્તિ છે અને શેખર બોલવા બેસે ત્યારે. બધું બરાબર થઈ જશે બેટા. આજે સાંજે ફરી એકવાર આ ઘર પહેલાની જેમ જ હસતું રમતું ને વાલસોયું બની જશે. મને વિશ્વાસ છે. તારા વિશ્વાસમાં મને વિશ્વાસ છે મોટી બા.
મોટી બા ફેક્ટરી અંગે એક અંગત વાત કરવાની છે. કરું? રાજીવ, હું માનું છું ત્યાં સુધી આ પૈસા તો ગયા અને ઇન્સ્યોરન્સના પૈસા આપણા ધાર્યા પ્રમાણે કદાચ એટલા નહીં આવે તો હવે શું કરીશ તું? હું ક્યારનો એ જ વિચારું છું મોટી બા. પોતાનો ધંધો કરવા ગયો તો લાખના 12,000 થઈ ગયા. વિચારું છું કે ક્યાંક ક્યાંક નોકરી કરું, કાં તો શું? અમેરિકા પાછા જવાનો પ્રયત્ન કરું. છો બેટા, મને તો કોઈ જ વાંધો નથી. તું જેમાં ખુશ રહેતો હોય એમાં હું ખુશ. મોટી બા, મને એક વિચાર આવે છે. જો ભગવાન હા પાડે તો આપણે એ દુકાનને ગીરવે મૂકીએ ને. છો બેટા, હું તારી માં છું. મને તારા માટે પ્રેમ છે એની ના નહીં, પણ ભગવાન જે કરી શકતો હતો એણે કર્યું. હવે એની પાસે વધારે આશા ન રખાય. હા મોટી બા, પણ દુકાન તો તારા નામે છે ને. તો શું થયું બેટા? સાચો માલિક તો એ છે. પૂરા પૈસા આપીને એણે દુકાન લીધી છે. પણ મોટી બા, હું એને ધીરે ધીરે કરીને પૈસા પાછા આપી દઈશ. હાર્યો જુગારી બમણું રમે તે આનું નામ. તું નોકરી કર બેટા, અને એમાંથી ધીમે ધીમે પૈસા બચાવીને વ્યવસ્થા થઈ શકે તો પોતાનો ધંધો શરૂ કર. મોટી બા, તને વાંધો શું છે એ દુકાન માટે સહી કરવામાં? ખરું પૂછું તો ભગવાનનો કોઈ અધિકાર જ નથી આ ઘર પર. વળી પાછો એ જ વિચારવા માંડ્યો બેટા. મેં તને કહ્યું ને, ભગવાન મારો જ દીકરો છે. અને તારા બાપુજીએ જે કહ્યું હતું એમાં કોઈ જ મિનમેક નહીં થાય. એટલે એક અનાથ છોકરા માટે તું તારા સગા દીકરાને ના પાડી છે ને? શાંત થઈ જા બેટા, એમાં ઉશ્કેરાવાની જરૂર નથી. મને જે સાચું ને સારું લાગે છે એમ જ હું કરીશ, એ નક્કી છે. ક્યારેક તો એમ લાગે છે કે આપઘાત કરી નાખું. હું તો ચારે બાજુથી ઘેરાઈ ગયો છું. છો બેટા, મરી જવું એ કોઈ પણ પરિસ્થિતિમાંથી બચવાનો સહેલો ઉપાય હશે, પણ એના જેવી કાયરતા બીજી કોઈ નથી. હું શું કરું? મને કંઈ સમજાતું નથી. તારે કંઈક કરવું છે, આ ઘરની જવાબદારી લેવી છે, નક્કી છે. તો કોઈ નોકરી શોધી લે. તું કામ કરીશ એટલે આપોઆપ બધું ગોઠવાઈ જશે, એની મને ખાતરી છે બેટા. અને બિઝનેસ કરવાનું મારું સપનું, ઇન્ડસ્ટ્રી સ્થાપવાનું મારું સપનું, એ તો ક્યારેય પૂરું નહીં થાય મોટી બા. થશે, જરૂર થશે, પણ તું કહીશ ત્યારે નહીં, તું માગીશ ત્યારે નહીં. એનો સમય આવશે ત્યારે ઈશ્વર આપોઆપ આવીને તને તારા કર્મનું ફળ આપી જશે. મોટી બા, શેખર જરાય ભણ્યો નથી, છતાં પણ એને નોકરી મળી ગઈ. સ્નેહા પણ એની રીતના કામ કરવા લાગી. બસ હું જ મારી સાથે જવું કેમ થતું છે? મોટી બા છે બેટા, તું આ ઘરમાં મોટા દીકરા તરીકે જન્મ્યો ને પૂરેપૂરા લાડકોડ પામ્યો. ત્યારે તો તે કોઈ દિવસ ના પૂછ્યું કે મારી સાથે આવું શું કામ થાય છે. એન્જિનિયરિંગ કોલેજમાં તને ઓળખાણ કે લાગવગ વગર એડમિશન મળ્યું ત્યારે, તને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે, તું અમેરિકા ગયો ત્યારે, અને સ્નેહા જેવી છોકરી તારા જીવનમાં આવી ત્યારે તો તે ક્યારેય ન પૂછ્યું કે મારી સાથે આવું શું કામ થાય છે. અને થોડીક તકલીફ આવી તો તને પ્રશ્ન થઈ ગયો. બેટા, સુખ અને દુઃખ તો ચક્રની જેમ ફર્યા જ કરે. આજે સુખ છે તો કાલે દુઃખ આવશે, અને આજે દુઃખ છે તો કાલે સુખની સવાર થશે. રાજીવ, જો બેટા, વધારે ચિંતા નહીં કરવાની. હા, બધું બરાબર થઈ જશે.